નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાપરના બાલાસર પાસે માદક પદાર્થ ભરેલી ગાડીએ બાઇક સવારને હડફેટે લેતા બાઇક સવારનું મોત। પોલીસ સાથે આરોપીઓની ઝપાઝપી થઈ। રાપર તાલુકાના અંતરિયાળ બાલાસર ગામ પાસે પોસ્ટડેડા ભરેલી બોલેરોની ટક્કરે બાઇક ચાલક યુવકનું ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યું છે। બાલાસર પોલીસ સ્ટેશન નજીક ગામ તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો। દુર્ઘટનામાં જાટાવાડા ગામના અનિલ પ્રેમજીભાઈ ભટ્ટી નામના 22 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે। અકસ્માતના પગલે બોલેરો રોડ નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી। દરમિયાન પાછળ આવતી સ્કોર્પિયો કાર બોલેરો પાસે ઊભી રહેલી। બોલેરોમાં રહેલા 2 પોટલા સ્કોર્પિયો કારમાં નાખવામાં આવ્યા હતા। લોકોની ભીડ સમક્ષ ભજવાઈ રહેલા આ દ્રશ્યો વચ્ચે જાણકારો પોટલામાં પોસ્ટડેડા ભરેલા હોવાનું પામી ગયેલા। દરમિયાન બાલાસર પોલીસ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી। પીએસઆઈ વિકાસ ઝાએ જણાવ્યું કે બેઉ કારને યથાસ્થિતિ સ્થળ પર રાખી દેવાઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સ્કોર્પિયો કારમાં રાખવામાં આવેલા 2 પોટલામાં 50 કિલો જેટલો શંકાસ્પદ માદક પદાર્થ હોવાની શક્યતા છે, જેના પગલે એફએસએલ તજજ્ઞોને તપાસ માટે સ્થળ પર બોલાવાયા છે। બંને કારના ચાલકો રાજસ્થાનના વતની છે અને ધોળાવીરાથી ખાવડા માર્ગે થઈ લખપતમાં સાંગી સિમેન્ટના પ્લાન્ટ તરફ જતા હોય તેવું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।